ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. વેલમાર્ક લો પ્રેશરના કારણે 8 થી 5 દિવસ અમદાવાદમાં ઝાપટા પડવાની સંભાવના. અમદાવાદના બાવળામાં ઝરમર વરસાદ. રવિવારે લોકો મેળાની મજા માણી રહ્યા હતા ત્યારે જ પડ્યો વરસાદ. વરસાદને કારણે મેળાના રંગમાં ભંગ. અનેક લોકો મેળામાંથી થયા રવાના. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ઝરમર વરસાદ. સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા. સૂત્રાપાડાના પ્રશ્નવડા, લોઢવા, સિંગસર અને ધામડેજ ગામમાં વરસાદ. છૂટાછવાયા વરસાદી ઝાપટા સુરેન્દ્રનગરમાં. વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવો વરસાદ વરસતા બફારામાંથી મળી રાહત. વઢવાણ સહિતના આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા. થોડા દિવસના વિરામ બાદ ઉપલેટામાં વરસ્યો ધીમી ધારે વરસાદ. માર્ગો થયા પાણી. ઉપલેટા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી મળી રાહત. ઉત્તર પ્રદેશના લખનૌમાં ભારે વરસાદથી મુસીબત. અનેક વિસ્તાર થયા પાણી. કેટલાક રહેણાંક વિસ્તારમાં 2 થી 4 ફૂટ સુધી ભરાયા પાણી. ઘરના મુખ્ય દરવાજા અને ગ્રાઉન્ડ ફ્લોર થયા જળમગ્ન. મધ્યપ્રદેશના ઉમરિયામાં ભારે વરસાદ. બરતરાઈ વિસ્તારમાં નદીના પાણી પુલ પર ફરી વળ્યા. ઉમરિયાની આસપાસના 6 ગામનો કપાયો સંપર્ક. ઉમરિયામાંથી પસાર થતા નાળાના જળસ્તર પણ 9 થી 10 ફૂટ વધ્યા. રાજસ્થાનના બારામાં ભારે વરસાદની અસર. બ્રિજની એક તરફની દિવાલ ધરાશાયી. 28 જૂનના રોજ થયું હતું બ્રિજનું ઉદ્ઘાટન. અધિકારીઓએ ક્ષતિગ્રસ્ત હિસ્સાનું કર્યું નિરીક્ષણ. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરમાં ભારે વરસાદ. અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. 50 થી વધુ ગામ જળમગ્ન. 30,000 થી વધુ લોકોને અસર. લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર. ઓડિશાના બાલાસોરમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. જનજીવનને અસર. અવરજવરમાં લોકોને પડી રહી છે મુશ્કેલી. કુદરતનો કહેર જમ્મુ કાશ્મીરમાં. અનંતનાગના ચાકી ઈશરદાસ વિસ્તારમાં ફાચ્યું વાદળ. ચોમેર જળબંબાકાર. માર્ગો પર જળ સૈલાબ. અનેક ઘરમાં ફરી વળ્યા પાણી અને કાચમાડ. આકાશી આફત જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં. વાદળ ફાટ્યા બાદ પહાડ પરથી ધોધની જેમ ધસી પડ્યો કાટમાળ અને પથ્થર. પહાડ પરથી નીચેની તરફ આવતા સૈલાબને જોઈને લોકોમાં ભયનો માહોલ. યુજીસી નેટ અંતર્ગત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો નિર્ણય. અંગ્રેજી, કોમર્સ અને સોશિયોલોજીના પેપરમાં જોવા મળી હતી અનેક ખામી. પુનઃ પરીક્ષા માટે 9 અને 10 સપ્ટેમ્બરની તારીખ કરાઈ નક્કી. વંદે માતરમના ગાન દરમિયાન વાતચીતના મુદ્દે રાજકારણ યથાવત. ગૃહમંત્રી અમિત શાહના સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ સામે સવાલ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ 3 જગ્યાએ દાખલ કરાઈ ફરિયાદ. કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો વળતો આરોપ. ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે સરકારનું નરમ વલણ. વાતચીતનો મોકલ્યો પ્રસ્તાવ. રાંચીમાં સરકારના પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળની થશે વાતચીત. કાયદા નિષ્ણાતો સાથે જશે વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ. રાજ્યમાં ભૂગર્ભ જળ આડેધડ ખેંચવાના પ્રમાણમાં ચિંતાજનક વધારો. સરકારી અહેવાલ અનુસાર વર્ષ 2024માં ગુજરાતમાં 54.21% ભૂગર્ભ જળ ખેંચાયું હતું, જે વર્ષ 2025માં વધીને 55.95% પર પહોંચ્યું. આમ એક જ વર્ષમાં ભૂગર્ભ જળ ખેંચવાના પ્રમાણમાં 1.95%નો ચિંતાજનક વધારો. હોર્મુઝ સંકટ વચ્ચે દેશમાં એલપીજીની અછત ટાળવા એક્શન મોડ પર કેન્દ્ર સરકાર. કંપનીઓને દૈનિક 63,810 ટન એલપીજી ઉત્પાદનનો આપ્યો ટાર્ગેટ. સરકારી કંપનીઓની 18 રિફાઇનરીને કુલ 31,470 તો રિલાયન્સને 18,000 ટન ઉત્પાદનની સૂચના. ધોરણ 12 સાયન્સ બાદ નીટ આધારિત 4 કોર્સમાંથી મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર. 15,651 વિદ્યાર્થીઓનો સમાવેશ, તો ગેરલાયક 609 વિદ્યાર્થીઓ હાલ મેરિટમાંથી બાકાત. દિવ્યાંગ અને એનઆરઆઈનું મેરિટ હજુ બાકી. ફાર્મસી કોલેજો માટે પોતાની જમીન અને બિલ્ડિંગ હોવી ફરજિયાત. ભાડાના મકાનમાં કોલેજ શરૂ કરવી હશે તો નહીં મળે મંજૂરી. શૈક્ષણિક વર્ષ 2027-28 થી નવી કોલેજોની મંજૂરી માટેની ગાઈડલાઈન જાહેર. ભાડાના મકાનમાં લેબોરેટરી સહિતની સુવિધાનો યોગ્ય વિકાસ ન થતો હોવાની દલીલ. હવે ટીબીની સારવાર પણ બની શકે કઠિન. ટીબીના રોગ માટે જવાબદાર ગણાતા જીવાણુઓમાં પણ દવાની પ્રતિકાર કરવાની ક્ષમતા ઘટી હોવાનો રિપોર્ટ.
આખરે ગુજરાત સરકારે આંગણવાડીના બાળકોના માથા દીઠ પોષણ આહાર ખરીદીના દરમાં કર્યો વધારો. 3 થી 6 વર્ષના અંદાજે 16.71 લાખ બાળકોની સહાય 5.10 રૂપિયાથી વધારાઈને કરાઈ 8 રૂપિયા. તો પગાર મુદ્દે હજુ પણ આંગણવાડી બહેનોનું આંદોલન યથાવત. આ વર્ષથી સરકારે કર્યો સ્કૂલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશનના નિયમો અને પોલિસીમાં ફેરફાર. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આજથી સ્વમૂલ્યાંકન પ્રક્રિયા. 8મી સપ્ટેમ્બરથી સરકારે નક્કી કરેલા એક્સપર્ટ કરશે બાહ્ય મૂલ્યાંકન. યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના કેમ્પસ ડ્રગ્સ ફ્રી બનાવી લાગુ કરાશે મોડેલ કરિક્યુલમ. યુજી અને પીજીમાં મોડેલ કરિક્યુલમ લાગુ કરી વિદ્યાર્થીઓને ભણાવાશે 2 ક્રેડિટનો કોર્સ. પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘનું રાજ્યવ્યાપી આંદોલન. આજે જિલ્લા મથકો પર યોજાનારા ધરણા પ્રદર્શનમાં જોડાશે 161 યુનિયન. સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ધરણા પ્રદર્શન કાર્યક્રમનું એલાન. રાજ્યમાં જીએસટી ચોરીના કેસમાં દર વર્ષે ભયજનક વધારો. છેલ્લા 3 વર્ષમાં 18,491 કરોડ રૂપિયાની ચોરી. સતત વધતા આંકડાને લઈ જીએસટી વિભાગની કામગીરી પર સવાલ. પદયાત્રીઓની સલામતી માટે અમદાવાદમાં ફૂટપાથને કરાશે દબાણમુક્ત. બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને સરળતા રહે તે પ્રકારે ફૂટપાથની કરાશે ડિઝાઇન. નવી દિલ્હી, મુંબઈ સેન્ટ્રલ સહિત ઘણા સ્ટેશન પર પ્રાથમિક સુવિધાનો અભાવ. રેલવે અંગેના કેગના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા. ઘણા રેલવે સ્ટેશનો પર પીવાના પાણીમાં મળી આવ્યા જોખમી બેક્ટેરિયા. પ્રવાસીઓના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. અમદાવાદ શહેરમાં 10 કરોડના ખર્ચે 45 થી વધુ સ્થળે બનાવાશે ગણેશ વિસર્જનના કુંડ. 4 વર્ષ પહેલા કાયમી કુંડ બનાવવાની કરાઈ હતી જાહેરાત, પરંતુ દર વર્ષે કામચલાઉ કુંડ બનાવવા પાછળ કરવો પડે છે કરોડોનો ખર્ચ. આજથી એલપીજી સબસિડી માટે ઘર બેઠા થઈ શકશે ઈ-કેવાયસી. આધાર આધારિત બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સબસિડી મેળવવામાં પડી શકે છે મુશ્કેલી. ઘરે બેઠા ઈ-કેવાયસી ન થાય તો ગેસ એજન્સી પાસે રૂબરૂ કરાવી શકાશે ઈ-કેવાયસી. અમદાવાદમાં પહેલીવાર ફ્લાવર શોમાં યોજાશે બિઝનેસ સેમિનાર અને કોન્ફરન્સ. આ વર્ષે 70,000 ચોરસ મીટરમાં ફ્લાવર શોનું કરાશે આયોજન. હોર્ટિકલ્ચર, ફ્લોરિકલ્ચર ક્ષેત્રના વેપારીઓને લવાશે એક પ્લેટફોર્મ પર. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે ટુરિઝમ પોલિસી. હોટલ રિસોર્ટ પ્રોજેક્ટ પર 25% સબસિડીની વિચારણા. કોમનવેલ્થ, ઓલિમ્પિક્સ અને મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખી સરકારની તૈયારી. સીએમએ પરીક્ષા માટે 1,222 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન. 7 વર્ષમાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં 330% વધારો. સારું પ્લેસમેન્ટ. વૈશ્વિક અને કોર્પોરેટર ક્ષેત્રે માંગ વધતા સ્થિતિ બદલાઈ. 2019માં માત્ર 153 વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં કાર્યવાહી તેજ. 4 સિનિયર તબીબ વિરુદ્ધ એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની વધુ એક ફરિયાદ. અમદાવાદમાં હેરિટેજ પાસે ગેરકાયદે બાંધકામનું કૌભાંડ. સીબીઆઈ જે 37 ફાઇલ ન લઈ ગઈ તે જ ગાયબ થઈ હોવાનો દાવો. 4 વર્ષે પણ મનપાએ વિજિલન્સને ફાઇલો ન સોંપી. શાહપુરમાં પુરાતત્વની બોગસ મંજૂરીની 85માંથી 34 ફાઇલ હાલ સીબીઆઈ પાસે. 24 ઓગસ્ટ સુધી રાજ્યના મુખ્ય સચિવ પદનો કામચલાઉ ચાર્જ એસીએસ અંજુ શર્માને સોંપાયો. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારનું ડેલિગેશન અમેરિકા અને કેનેડાના પ્રવાસે. વેપાર ઉદ્યોગના ડેલિગેશનમાં 22 ઉદ્યોગપતિ અને પ્રતિનિધિઓ સામેલ. ચોટીલા, થાન અને મૂડી પંથકમાં ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર એસડીએમ એસટી મકવાણાને નવી જવાબદારી. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મકવાણાને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર 1 તરીકે અપાઈ નિમણૂક. પાન મસાલાની સરોગેટ જાહેરાત મામલે અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને નોટિસ. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અભિનેતાઓના સરોગેટ પ્રચાર મુદ્દે કરી લાલ આંખ. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર. હજારો શિવભક્તો આવ્યા દર્શનાર્થે. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. ફિક્સિંગ ક્યુ, ક્લોક રૂમ અને ઝિગઝેગ લાઇનથી કરાઈ સુચારુ વ્યવસ્થા. શ્રાવણ માસને લઈને
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ ધામમાં ઉમટી ભીડ, મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. મંગળા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો માટે ઉમટી ભીડ. અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓનો ડ્રેસ કોડ કરાયો નક્કી. પૂજારીઓ પીળી ધોતી અને પછેડીમાં જોવા મળશે. રામાનંદી પરંપરા અનુરૂપ નક્કી કરાયો ડ્રેસ કોડ. નક્સલવાદ અંગે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની પોસ્ટ પર રાજકારણ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો વળતો પ્રહાર. યુપીએ સરકારના સમયમાં નક્સલવાદ શા માટે સક્રિય હતો તેનો હવે જવાબ મળ્યાનો હર્ષ સંઘવીનો કટાક્ષ. સુરતમાં પોતાને ભાજપના નેતા ગણાવનાર મુકેશ ગુજરાતીની વિવાદિત ટિપ્પણી મુદ્દે બેઠક. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન લઈ શકે છે નિર્ણય. ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે હાઈકોર્ટે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં મુકેશ ગુજરાતીએ ચીફ જસ્ટિસ સામે કરી હતી બેફામ પોસ્ટ. ચૂંટણી પહેલા લોધિકા સંઘનું રાજકારણ ગરમાયું. સહકારી આગેવાન જયેશ રાદડિયાની અચાનક જ દિલ્હી મુલાકાત. જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી વચ્ચે અસ્તિત્વની લડાઈ હોવાની ચર્ચા. સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં ગરમાવો. બોટાદના હીરા બજારમાંથી લાખો રૂપિયાના હીરાની ચોરી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની તપાસ. એક મહિલાની સંડોવણીની શક્યતા. હીરાના વેપારી અશોક કણકોટિયાની ઓફિસમાંથી ચોરાયા હીરા. ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત. વડોદરામાં કુલ્ફીની ડીશમાં નીકળ્યું જીવડું. કુલ્ફી ખાઈને બાળક બીમાર પડ્યાનો દાવો. વડોદરાના અલકાપુરી વિસ્તારનો બનાવ. દહેગામમાં યુવકના અપહરણ અને હત્યાના કેસમાં કાર્યવાહી. 4 આરોપીની અટકાયત. ટેકનિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં મળી સફળતા. 4 આરોપીઓની સઘન પૂછપરછ. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ એકતાનગરમાં. ખેડૂતોને પ્રધાનમંત્રી સોલાર યોજના અંગે આપવામાં આવી માહિતી. દેડિયાપાડા, ખાડુપા, ડાંગ, પરાડા સહિતના વિસ્તારમાં સ્થાપિત કરાયા 1200થી વધુ સોલાર પંપ. વેરિફિકેશન વગર સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તમામ ગાર્ડને છૂટા કરવાના ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને આપ્યા આદેશ. પેન્થર એજન્સીના આશરે 57 સિક્યોરિટી ગાર્ડને કરાયા છૂટા. ગુજરાત યુનિવર્સિટીના આદેશ બાદ પેન્થર એજન્સી દોડી તમામ સિક્યોરિટી ગાર્ડના પોલીસ વેરિફિકેશન માટે. કેમિકલયુક્ત દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ. પોલીસે જૂનાગઢના ખડિયા ગામમાં આવેલા એક મકાનમાં હાથ ધરી તપાસ. એક શખ્સની ધરપકડ. 50 લીટર નકલી દૂધનો કરાયો નાશ. પામોલીન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર કરાયો જપ્ત. 219.43 ગ્રામ સોનું ઝડપાયું અમદાવાદ એરપોર્ટ પરથી. કસ્ટમ વિભાગની ટીમે શારજહાથી અમદાવાદ આવેલા કેરળના દંપતીની હાથ ધરી તપાસ. મહિલાના પર્સ અને કપડામાં છુપાવેલું સોનું કરાયું જપ્ત. આ સાથે બિનહિસાબી માલસામાન પણ કરાયો કબજે. વ્યાજખોરીના કેસમાં મુખ્ય આરોપી બબુ ઉર્ફે લખમણની ધરપકડ. જૂનાગઢના જાણીતા બિલ્ડર પાસેથી બેફામ વ્યાજ વસૂલી અને દાગધમકી આપી હોવાનો આરોપ. બિલ્ડરના પુત્રએ 6 શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. આરોપીના બેંક ખાતા અને બેનામી મિલકત અંગે શરૂ કરાઈ તપાસ. હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો એક શખ્સ. અમદાવાદ એસઓજીની ટીમે બાતમીના આધારે કૃષ્ણનગરમાં હાથ ધરી તપાસ. જય રઘુનાથ સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી રૂપિયા 23,52,000ની કિંમતનો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત. વંદે માતરમના અપમાનના આરોપ પર ગરમાઈ રાજનીતિ. ભાજપે કાઢી કેન્ડલ માર્ચ. પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી યોજી કેન્ડલ માર્ચ. વંદે માતરમના અપમાન બદલ સોનિયા ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ તેવી ભાજપની માંગણી. મહેસાણામાં રાખી મેળાની શરૂઆત. જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે ઉદ્ઘાટન. મહિલા કારીગરોએ બનાવેલી હસ્તકલાની કૃતિઓને પ્રોત્સાહન આપવા કરાયું આયોજન. 23મી ઓગસ્ટ સુધી નાગરિકો લઈ શકશે લાભ. પર્યટન સ્થળ મસૂરીના કેમ્પ્ટી ફોલમાં પર્યટક માટે દેવદૂત બન્યો ડોક્ટર. પાણીમાં ફસાયેલા પર્યટકને પોલીસ અને સ્થાનિકોએ કાઢ્યો બહાર. ડોક્ટરે CPR આપીને બચાવ્યો પર્યટકનો જીવ. શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં હિંડોળા મનોરથનું કરાયું આયોજન. ભગવાન શામળિયા માટે સાવન ભાદો મનોરથના આયોજન સમયે મંદિરમાં કૃત્રિમ રીતે ઊભો કરાયો વરસાદી માહોલ. તો નૌકા વિહાર મનોરથ માટે નીચ મંદિર પરિસરમાં બનાવાયો વિશેષ હોજ. રોડના ખાતમુહૂર્ત સમયે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની રોડનું કામ કરતા તમામ કોન્ટ્રાક્ટરને આપી સલાહ. ગુણવત્તાયુક્ત કામ કરવાની આપી સલાહ. આ સાથે ટકોર કરી કે વડગામડા પડાદરાનો રોડ એવો બનાવજો કે લાંબા સમય સુધી લોકો સકારાત્મક રીતે કરે યાદ.
ભાજપના નેતા દારૂ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી મર્યાદિત રહી હોય તેવું હાલ. 30 વર્ષથી ભાજપ સરકારે દારૂબંધીનો કાયદો અભરાઈએ ચડાવ્યો. સ્થાનિક સ્તરેથી ગાંધીનગર સુધી હપ્તા જતા હોવાનો અમિત ચાવડાનો આરોપ. બુટલેગરો સામે ઓપરેશન શરૂ કરવા માટે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું લોકોને આહવાન. દરેક વિસ્તારમાં દારૂનો ધંધો કરતા બુટલેગરોની તૈયાર કરવામાં આવે યાદી. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સોંપવામાં આવશે બુટલેગરોની યાદી. દારૂબંધીના કાયદાની કડકાઈથી અમલ કરાવવાની સરકારને કરી અપીલ. એમડી ડ્રગ્સ સાથે 2 પેડલર ઝડપાયા અમદાવાદમાંથી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં હાથ ધરી તપાસ. બીઆરટીએસ વર્કશોપ નજીકથી 76 ગ્રામથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ કરાયું જપ્ત. નફીસ શેખ નામના શખ્સને જાહેર કરાયો વોન્ટેડ. 3 સંતાનની માતાની હત્યા છોટાઉદેપુરમાં. કોરાજ ગામની મહિલાનો તેના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ. હત્યાનું કારણ અકબંધ. એફએસએલ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને હાથ ધરી તપાસ. અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. એએમસીના જેકેટ પહેરીને બીએસએનએલના ડક ખોલી કોપર વાયરની કરતા હતા ચોરી. વાસણા પોલીસે કોપર વાયરની ચોરી કરતી ગેંગને રંગે હાથ ઝડપી પાડી. ધોળા દિવસે દુકાનમાંથી ચોરી. મહેસાણાના આંબલિયાસણમાં આવેલી વંશ ટ્રેડિંગ હાર્ડવેર સેનિટરીની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. અજાણ્યો શખ્સ દુકાનમાંથી પૈસા ભરેલું પાકીટ લઈને થયો ફરાર. ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો અંકલેશ્વરમાંથી. પોલીસની ટીમે મીઠા ફેક્ટરી કેનાલ રોડ વિસ્તારમાં હાથ ધરી તપાસ. આરોપી પાસેથી ₹99,150ની કિંમતનો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત. મહીસાગરના લુણાવાડામાં જીબીએસના 5 શંકાસ્પદ કેસ આવતા પ્રશાસન સતર્ક. કલેક્ટર અર્પિત સાગરે જયશ્રીનગર સોસાયટી અને ગણેશ સોસાયટી તેમજ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત. બક્ષી પંચકુમાર છાત્રાલયના 6 બાળકોમાંથી 4ને હોસ્પિટલમાંથી અપાઈ રજા. આરોગ્ય વિભાગે 21 ટીમો બનાવી કામગીરી હાથ ધરી. નવસારીના બિલીમોરામાં ઘરફોડ ચોરી કરતો રીઢો ગુનેગાર એલસીબીના સકંજામાં. ફ્રૂટ વેચવાના બહાને બંધ મકાનોને બનાવતો નિશાન. આરોપી અફરુદ્દીન ઉર્ફે આરિફ સૈયદની મુદ્દામાલ સાથે ધરપકડ. આરોપી અગાઉ પણ 11 ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. ખેડૂતો, રિસોર્ટ માલિક અને હોમ સ્ટે ધારકોની સાસણગીરમાં યોજાઈ બેઠક. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક પ્રશાસનની નોટિસ અને દંડાત્મક કાર્યવાહીનો વિરોધ. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને અરવિંદ લાડાણી સમક્ષ ખેડૂતોએ કરી રજૂઆત. યોગ્ય નિર્ણય નહીં કરાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. ગીરમાં ગેરકાયદે રિસોર્ટ, અનિયંત્રિત પ્રવાસન અને અભયારણ્ય માર્ગો પરની બિનનિયંત્રિત અવરજવર કરનારા સામે દંડાત્મક કાર્યવાહીની નારાજગી. ગીર સોમનાથમાં 308 યુનિટમાં તપાસ કરી 54 યુનિટને બંધ કરવાના આદેશ. તો જૂનાગઢમાં 32 હોમ સ્ટે અને ધાબા સંચાલકોને જિલ્લા કલેક્ટરે ફટકારી નોટિસ. સ્માર્ટ સિટી વડોદરાની ખુલ્લી પોલ. હરણી એરપોર્ટ રોડ પર ફસાયું ટ્રક. ખોદકામની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા ફસાઈ ટ્રક. નબળી કામગીરીને લઈ રોડની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો. સુરતના અમરેલીની વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોનો હોબાળો. રવિવારની રજા, પગાર વધારો અને 8 કલાકની ડ્યુટીની માંગ સાથે લુમ્સ કામદારોની હડતાલ. સંચાલકો સાથે કામદારોના પ્રતિનિધિઓની યોજાઈ બેઠક. ભરૂચના ઝઘડિયામાં દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. 22,55,000ની કિંમતનો દારૂનો જથ્થો કરાયો જપ્ત. વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન હોવાનો ખુલાસો. મહેસાણાના ગોઝારે ગ્રામ પંચાયતનો સભ્ય જુગાર રમતા ઝડપાયો. વોર્ડ નંબર 16ના ગ્રામ પંચાયતના સભ્ય પ્રફુલ પટેલ સહિત 9 જુગારીઓની ધરપકડ. 61 કોઈન મોબાઈલ સહિત 1,71,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. ભરૂચના ઝઘડિયામાં દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. 22,55,000ની કિંમતનો દારૂનો જથ્થો કરાયો જપ્ત. વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન હોવાનો ખુલાસો. વુમેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારત ચીન મેચ 2-2થી ડ્રો. ભારત તરફથી નવનીત, દીપિકા અને ચીન તરફથી યિંગ નિંગ કર્યા ગોલ. હવે ભારતીય ટીમની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે રમાશે.
સની દેઓલની ફિલ્મ બટવારા 1947 અને આવારાપન 2 વચ્ચે બોક્સ ઓફિસ પર જોરદાર સ્પર્ધા. સેકનિલ્ક અનુસાર આવારાપન 2 એ રિલીઝના બીજા દિવસે 33.75 કરોડ તો બટવારા 1947નું 13.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન. ઈજા બાદ સાઉથ અને બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનું છલકાયું ફરી દર્દ. સોશિયલ મીડિયામાં તબિયત અંગે અપડેટ આપતા લખ્યું, પહેલા કરતા તબિયત સારી, પરિવાર સાથે વિતાવું છું સમય. સાથે જ લખ્યું, શરીર સાથે માણસ જેવો કરો વ્યવહાર, આ મશીન નથી. એક્સ બોયફ્રેન્ડ આસિમ રિયાઝ સાથેના સંબંધોને લઈને વર્ષો બાદ બિગ બોસ 13 ફેમ હિમાંશી ખુરાનાનો મોટો ખુલાસો. પોડકાસ્ટમાં હિમાંશીનો દાવો, એક સમયે આસિમના દબાણમાં ઇસ્લામ કબૂલ કરવાના ખૂબ નજીક પહોંચી.